રોગ માયામાં મેલડી માયામાં મેલડી જા બાપ ધરતી માતે મારી માતે ભરોસો ને વિશ્વાસ રાખ કદાચ મારા દીકરા તારા બાપની દેવી જો કદાચ ખાતું જો હરામ કરી જાય ને આમાં આગળ સી અને વેઢે વેઢાનો જો હિસાબ લે પાછી નો આવું તો તું દુનિયાની મલબા હું આ નામે બાળકી માં મેલડી નો કહેવાય બાપ દુનિયાની મલિપા માણા માણાનું હગુ દેવ દેવનું હગુ બાપ તારી માથે વિતરનો વાદળા પડે દુખની વેડા પડે ત્યારે મારી મેલડીના નામના ત્રણ ટપોરો માય અને કદાચ થવા વેતની નાગની થઈ જો સામે આવી ઊભી રહું ને તો દુનિયાની મલિપા હું આજ ભગવાન સદાની જોગ માયા માં મેલડી નો કહેવા બાપ મેલડીના નામનો તાવો મેલોલો ભાઈ હોય અને તાવાની મલિપા મારો બાપલો એમ કહેવાય છે માતાજીનો મોટો આવે અને મારી મેલડીનો ભૂવો તાવડાની મલિપા દી તેલ સીધી જા ઈ સમયની મલિપા ગરીબ સુપડાની મારી પારી જોગ મયા છે જો કદાચ આ મેલડી મારી પાસે હોત ને તો આને ખંડિયાની મલિપા લઈને 52 ગામની હું જાત્રા કરાવવાનો બાપો એક દી બીજો દી ત્રીજો દી થાય તારો બાપલો અને ખંડિયાની કારી નાગણ મારી જોગ મયા મારી મેલડી મારા કાનિયા જોગીની જગાડે ઉઠ મારા કાનિયા ક્યાં મારા કાનિયા
કણિયો લાગ્યો કણિયાને મળી પાછો કદાચ ત્રણ આટા મારી અને હવા વેતની નાગરી જો તારા કણિયાને મળી પા બેવ તો મંજે ધરતી માતે હું વાઘરિયા વંશની જેવી મેરડી આવી પણ તારી મારી એક શોખ કણિયા જ્યાં મારો કણિયો હેઠો મેલ્યા જો હું મેરલી પરચાનો કરું તો દુનિયાની મળી પા કણિયા જો કે હું મેરડી આવી ન કહેવાય બાપો મારો કણિયા ઉઠ મારા કણિયા ઉઠી જા યા નામી મેરડી ને તન લાડ લડાવું અને તેદી મારો કાનિયો જોગી મારી જગદંબા માં મેરડી ને કેવો મળ્યો બાપ કેવો અને મારી મેરડી મારા કાનિયા ને કેવા મળી કાનિયા ઉઠ બાપ એક ફેરે મારો થાન જો તને લાડ લડાવું ન તો ધરતી માથે હું આ નાની બાળકી તારી વારે માં દેવ પર કેવી બાપ એ લાડ લડાવું રે તને લાડ લડાવો યા લાડ લડાવો તને લાડ લડાવો એ મારા કાનિયા જોગી તને લાડ લડાવો બાબા કેવર લડાવો એ મારી નામી માં બાળકી તને લાડ લડાવે મારી કાંજી મારી નો કોમો ઘડો યે મામો માં જતનો જગડું સાણ સાણ મારું મારું કરી લે મારી મામુને હામે હામે મારી દીધી ના પણ હું જોગણ જતી ગ્રંડિયા એ મારા જગડું સાવાણિયા બાપ હું ધરતી માતે સંતના બેડાની શિકોતર કહું છું આ સુદરિયાની મલિપા તારા વાણ જાય વાણે વાણે મને એક શિફોને ચૂંદડી દેલ જો મદરિયાની મલિપા તારા વાણને જો ડૂબવા દો તો ધરતી માથે મને સંગના બેડની શિકોતર ને કોઈ લાગે મારો જગડો યા મારો જગડો જો દેતી માઈનો ના કે મારી મદરિયાની મલિપા મારા વાણ જાતા હોય તને વાણે વાણે શિફોને ચૂંદડી દે એવો તો મારા હજાર વાણ જાય છે તો મારી પાસે એટલો ટાઈમ નથી બાપ તેની મદરિયાની મલિપા દે મારી જગદંબા માં સંગના બેડાની શિકોતર બાપ દરિયા દેવને ગાંડો કર્યો બાપો અને જેથી નાવલી મારો બાપનો ડગમાં બની તેની જગડું સો વાણિયો માતાજીને કેવો મને બાપો કેવો પણ મદરિયા મારી તો બાપ માંડિયા
અને મણી અને ભૂલા ભૂલા દેતી ભગવતી પણ મારી માલબા ઇસકો દરલે અરે રે ભૂલા ભૂલા ને દુનિયા ને કરાવ એ ભૂલા ભૂલા ને દુનિયા મારા કોને દામે માસી કો તરફ કેવી એ મારે ડગમગ ડોલે એ નાવલિયા ને મારી ડગમગ ડોલે ये तब तारवाने आबो ये सिको तारमा मारी डगमग डोले ये तेरे तारवाने आबो ये सिको तारमा मारी डगमग डोले ये नावलिया जितने भी लोग आए हैं रफीक झारिया मारी के मारी पिलाने मारी जोगनी ગમે એમ હોય હવે અટાણે મને એવું થાય કે હું દિનરમાં ઘેરાણો કા તમે ઘેરાણા હું તો વગાડું છું પણ તમે સાનું ના બેઠા છો પણ કેવો એ નવનવા બેના માના નવનવા બેના માના એ ગેલી રે શીશોદર રાડે सुखाई जाए व्यवसाय
એ લડતો લડતો જાવે એ લડતો લડતો જાવે સંતોનો જેને સ્પર્શ થઈ ગયો એવા મારા પડોદરીના મારા નિલેશભાઈ રાવળદેવની એમનો દીકરો મારો બકરો નિલેશભાઈ અને અનિલભાઈ મારો બકરો એટલે રામ રામને જોડ કહેવાય એવા અમારા અનિલભાઈનો દીકરો પેલી ફેર ગાઈ છો એટલે થોડું કામ જો તમે શક્તિ કરી લેજો અને માતાજીને એવી પ્રાર્થના કરજો કે અમારા 16 વર્ષનો મારો બકરો ખીલવા જોઈએ અને એને અમારા દીકરો બકરો ઝાડુ બનાવવાની વાત છે મારો બકરો આહા લડતો લડતો સોટી વાળી સાંસા અમારી દુનિયાનો જેદી દાતાર ભૂખાને જેદી ભોજન આપતી યા યાદ જરૂર કે માસાવડી ઓ ધૂણો આપી એટલે રાવદેવને એમ કે મોબાઈલમાં ધ્યાન છે મારા ધૂણો આપે એટલે કે રાવદેવ મારી મારીની માં સાવન છે સાંભળજો કારણ કે હવે આમ જો પાછલી રાત તો મોજ પાછલી રાત ની છે હે કે મારી મારીની સાવન વગર જો પણ અમે અમે છે તમારા મારા પેલા કોકની કુળની તો હશે ને ભાઈ આ તમારી નથી મારી નથી આ તો જે ભજે જે આનું ભજન કરે બાપ એની છે બાપ શું તમારા મનમાં સાવન પૂજાતી હોય અને હું તમારી માતાજીની માનતા કરું એટલે હું તમારી માં અમારું કામ ન કરે કરવું પડે કારણ કે સદાન વિશ્વાસ છે ને મોટો ધણી છે મોટે બોલું છે ને અરે રે મને હાથે નાણ પણ સાંભળે પાણી મોટા મોટા જોને મજા આજ મને મને ભી લાગે ને ગાગડા લંકાનું રણ મેદાન છે એ બાપુ હવે બેવો હવે મોજ છે હા તમે તો આમ કઈ ગયો મને જાવું ક્યાં
લંકાનું રણ મેદાન છે. લંકાના રણ મેદાનની મલિપા જેથી રાજા રાવણ અને રામચંદ્ર ભગવાનનું યુદ્ધ આયલું. વાત સમજો, હું રામાયણ ખોલી નથી બેઠો. વાત તો માતાજી સામુની ચાલે છે. લંકાનું રણ મેદાન છે. લંકાના રણ મેદાનની મલિપા મારો રામ, મારો લક્ષ્મણ એમ કહેવાય છે. રાજા રાવણ આલે જેથી યુદ્ધ આયલું. અને તેથી રાજા રાવણ કોઈ નથી મર્યો નહીં. તેથી રામને આંખની મલિપાની આહુણ આવી હે આખી રામાયણનું પાત્ર જોવો એટલે મારો બાપ એમ કહેવાય છે રામ રોતો જ રહ્યો છે. એનું હસવું મોખ નથી થયું. શું કામ એને કોઈ દી એની કુળની દેવની યાદ જ નહોતી કરી. તમે તમારી ગુરુદેવને ટપીને મારો બાપ એમ કહેવાય છે ભૈયા જાઓ હે કે ફલાણાની મેલડી બહુ હાકાપા છે, બહુ સારું કામ કરે છે. એ કદાચ પસા મેલડી પાસે જાઓ, પસા કદાચ બૂટ પાસે જાઓ, પસા ખોડિયાલ પાસે જાઓ, અહીં તે તમારે આવું તો તમારી કુળની દેવ પાસે પડે પડે. હે એ 14 વર્ષની માલિપા લીધી લક્ષ્મણ ને રામ મારા બાપરે એક બાજુ કરાવે અને રાજા રાવણ મરે નહીં. એક માથું ઉતારું બીજું માથે ચડે, એક માથું ઉતારું બીજું સડી જાય. જેથી મારા રામ પાસે અસ્ત્ર અને શસ્ત્રો બે ખાલી થઈ ગયા. તેથી રામ ની આંખની મલિપા આઉણા વિયા ગયા. તેથી પાય ઉમેરો લખમખ બોલ્યો કે મારા રામ મોત થી બીગ્યો છો. આ લંકાની મલિપા રાજા રાવણ થી બીગ્યો છો. અને તેથી મારો રામ કે છે લક્ષ્મણ બે નથી ગયો, પણ હવે મારી પાસે કોઈ એવું અસ્ત્ર નથી, કોઈ એવું શસ્ત્ર નથી કે હું આ રાજા રાવણને મારી હારી. 14 વર્ષમાં કોઈ દી લક્ષ્મણ રામની સામે બોલ્યો નતો. તેથી મારો લક્ષ્મણ કે હવે મોતને આપણે કાંઈ શેતું નથી, પણ મારા રામ જો હુકમ કહીને તો લંકાના રણ મેદાનની મલિપા મારા તને બે શબ્દો કેવા બોલ મારા લક્ષ્મણ, બોલ મારા જો લંકાના રણ મેદાનની મલિપા જો જીવતો જીવતો તો તારા શબ્દ પૂરા કરીશ. અને તેથી મારો લક્ષ્મણ કે છે બાપ 14 વર્ષના વાણા વઈ ગયા. 14 વર્ષની મલિપા આપણે કોઈ દી આપણી કુળની દેવની યાદ નથી કરી. તો એક ફેરે અંબા રૂપે માં સાવન ની યાદ તો કોઈ હે આપણી સાવન કે લંકાના રણ મેદાનની મલિપા ભાગેડો બની ભાગી તો નથી ગઈ બા. મારા રામચંદ્ર ભગવાને લંકાના રણ મેદાનની મલિપા બે આંખો બંધ કરીને માતાજી સાવનને સદી કહે મારી જગદંબા તને જો કદાચ પાછે આંગળી જો કદાચ ગુનો કદાચ બાપ એમ કહેવાય છે હવન કર્યો કુકરનો ગાંઠ્યો તન તેલનો ટચકો દીધો જો કદાચ બાપ મારા બાપનું જો ખાધું જો હરામ હરામ કર્યું તો લંકાના મેદાનની મલિપા વિપદ પડી છે. આવીને ઊભી બાપ આમાં ગમે માણસને પૂછો માતાજી સાવન ક્યાં બેઠા એટલે સીધે સીધો પેલા તો હાઈવે પકડશે સોટીલા. બીજાને પૂછો એટલે કે ઊંચા નીચા કોટડા, અને ત્રીજાને પૂછો એટલે એમ કે મારો બાપનો મૈસૂર નગરીની મલિપા. પણ ઈ તો સોટીલામાં બેઠી છે મારો બાપનો હોમલા બાપો ખાચરે બેહાડેલી છે. ઊંચા નીચા કોટડાની મલિપા કારિયા ભીલનો બાપ જસો ભીલ છે એને બેહાડી છે. પણ હું જે કાંઈ વાત કરું છું ને ઈ સ્વયંભૂ માં સાવન ક્યાં પ્રગટ થઈ છે એ વાત છે. રાજસ્થાનની ધરતી છે. રાજસ્થાનની ધરતી માથે હોટાના ડુંગર માથે બોતર મની શિલાલેખ માથે મારી સાઉન્ડા ફૂટી હતી. હે અને તેથી મારી સાઉન્ડાને કોઈ શકે કે મારી દઈ તો એ ધરતી માથે હાહાકાર મચાવી દેશે મારી ભગવતી. પણ મારી હોડી જા યામાં હોડી જા મારી સાવન તને રંગાડો મને જાગી દેને મારી સાવણી મને જમા ક્યાં ગયા મારા રામની જેદી ગુરુદેવી અત્યારે પાછકી બાગડી બની લંકાના રણની મલિપા
14 વર્ષ લગી રામે માતાજીની યાદ નહોતી કરી. 14 વર્ષે લંકાના રણદાની માલિપા યાદ કરી. બાજકી બાજરી પડી લંકાના રણદાની માલિપા જઈ અને મારી લાડી ગલી રખાઈ ગઈ અને મારા રામની પાસે આવી બાજકી બાજરી પડી ઊભી ગઈ. હે મારા રામ, ખમા મારા પ્રેમ, ખમા મારા વિહામાં, ખમા મારા દીકરા, હું આ તારા કોની અંબાર ઉપર માં સાવણ બોલું છું. બોલ બોલ મારા રામ, તારે એવું તો મારું કામ પડ્યું આ લંકાના રણદાનમાં હે કે માં આ રાજા રાવણ છે ને મરતો નથી. વાત સાંભળજો જો બોલા મને કે આ રાજા રાવણ મરતો નથી. તેથી માતાજી ખડખડ દાંત કાઢવા માંડી કે આ તારા રાજા રાવણ જેવા કેટલાય રાવણ તો આમ જો મારી દાઢમાં છે પણ મારી સાવણની ભૂખ નથી પડી. 12 મહિને એક જ ફેરે માતાજીના નિવેદ કરવાના. 5 ભાઈ હોય એમાં 4 ભાઈ ભાગ દેતા હોય અને 5 માં એમ કે હું નહીં દઉં. હવા પાસે લાભ ખાલી કરવાની 5 માં એમ કે હું નહીં દઉં. પણ તમને ખબર જ નથી માતાજી કેટલું ખાય છે, માતાજી કેટલું પીએ છે. શું કામ એને આ રાવણદેવ બોલતો ત્યારે તમે સાંભળો તો તમને ખબર પડે. બાકી વગાડો રાવણદેવ તો તમને ન ખબર પડે માતાજી કેટલું ખાય છે, માતાજી કેટલું પીએ છે. માતાજી કેટલું ખાલું કેટલું ઈદવો કેવો છે. સાવરી કે હું શાયર બીતી, શાયર એટલે સમદર. સાવરી કે હું શાયર બીતી, બેસે મારી મારી પેટ પર આયા દેદી માર માર ઉતરી જેદી રાજા રાવણને યા તેરો લાડ માર લીધો અમારી માં સાવ આવા દે તો કેટલાય મારી દાઢમાં છે પણ મારી સાવનની ભૂખ નથી ભાંગતી. પણ મારા દીકરા 14 વર્ષ પહેલા મારા રામ જ્યોતિએ મને કદાચ યાદ કર્યું હોત તો તને લંકા લગી તો કોતો નોત ખાવા દે બાપા. 14 વર્ષ લગી આ તમારા જીવનમાં તમે ઉતારજો. 14 વર્ષ લગી કદાચ રામે જોઈની માતાજીની યાદ ન કરી એટલે 14 વર્ષ લગી એને વન વગરો વેટવો પડ્યો, કાંટા ખાવા પડ્યા બાપ. હે તો એમાં કદાચ એકાદી કામ ન કર્યું તો તમે આપણી ગરીબ માતાજીના મૂકી બીજા ભૂવા પાસે જાઓ. ના ભૂતો ના ભવિષ્ય માં ઈ તો માર માકી વગડાના વાસ હે. કોઈ જરૂર નથી માતાજીની, કોઈ જરૂર નથી હુરાફુરાની. પણ તમારી જનેતા છે ને બાપ એને તમે જો કદાચ ને આમ સુખીથી રાખો જો કદાચ તમારા મઢ મંદિરની માલિપા માતાજી જો તમારો રેઠે રેઠે બાપ ન કરો ધરતી માં તો હું રાવણ પાછો ડરી જાઉં બાપ. શું કાપે એ જજીની જોડ જાકી લઈ જાળેલો મીઠા માધુને બેટા મેલાલો આ સાવનો આમ કરીને માતાજી સાવન કે છે મારા દીકરા 14 વર્ષ પહેલા તે મને યાદ કર્યું તો તને લંકામાં ધક્કો ન ખાવા દે. પણ જા હું માં સો માં કુદી મર નો કહું બાપ. હે ભલે 14 વર્ષ તે મને યાદ કરી બાપ, પણ આ 14 વર્ષનો હેત પ્રેમ લઈને હું આ એકલા લંકાના રણદાની માલી પાયું છું. તું આ અંગ્રેજી લે તારા બેટા વિશ્વાસ જો 14 વર્ષનો ભેગો નો કોનો દઉં તો ધરતી માતે હું તારા બાપના આજ કોની હું આજ માં સાવડા નો કહું બાપો.
પાંડુ ને ઉપાડ મારી સાવનું નામ લે અને માય રાજા રાવણ ને તું કે તો મારા રામ એક એક માથું ઉતારું અને તું કે જો ને એક એક તો માતાનો ઢગલો નો કરું લે તો ગુલ્લી લો કે બાબા વર્ષના વાંજિયા કરતા હોય ડોક્ટર ને જ્યારે દેવા હવે જે તમને પીસું છું આખું અલગ ટાઈપનું પીસું છો ઓલો તો હું ગળું ચેક કરતો તો હવે હું ગાવા બેઠો છું સમજ્યા કઈ બુઆ 20 વર્ષના વાંજિયા કરતા 20 વર્ષ લગી ડોક્ટર ને મારો બાપરો દવા લેવા ઠાકા હોય ડોક્ટર ના પાડે તારી મે સંતાન નહીં થાય અને 60 વર્ષનો ભૂવો હોય 70 વર્ષનો 80 વર્ષનો ભૂવો હોય દાદા એટલે શક્તિ આપે જા બા તારી 9 મહિને જો દીકરો આપણો તો માં જે ધરતી માથે મેં સાવ દીધો બરાબર માતાજી દીકરો લે એટલે માતાજીના મઢ બંધ થઈ જાય માતાજીના મંદિર બંધ થઈ જાય બરોબર આ હોના નોરતાની મઢ પર આવડે ડાકો વાળો આવે એટલે જયજમાન ગેલીએથી ના આપણે રાવણદેવ ડાક નથી વગાડવાની કારણ મારા દીકરાની ઘરે હે ને માતાજીએ દીકરો દીધો છે માતાજી સાવના આપછી લાગી જાય વી ઓલા દીકરો નતો ત્યારે એને આપછી પણ લાગી જેવી માતાજી દીકરો દેવી આપછી લાગે બા પણ માને આપછી ક્યારે લાગે હે પંખીના માળા જેવું નાનું એવું ગામ અને ગામની માલિપા મારો બાપરો 5-25 માળાના પરિવાર રહેતો હોય અને એની માલિપાથી 20 વર્ષનો કંદો તો હરલોક મૂકી અને પરલોક માલિપા વિહો જાય ત્યારે તમારી માતાજીના મંદિર ખોલીને જોજો બાપ તમારી માં ભગવતીના જો કદાચ ફરા ખારા મહેશનો થઈ ગયા હોય તો ધરતી માતા છે ને મારો બાપરો માં શબ્દ ખોટ એવી સરે પૂજા મારી ચરણોમાં લેજો એ મારી કેરી દયાળી હમણમાં તો બેકો સંગે મારે જે રીત કોટણી અને સાઉન્ડ હોય જે બધી મને બા પણ મોટો મોટો મારો
મોટો મોટો મારો માવકાર એ મારો ધણી તું બની જા માં સાવડી સાવડી છૂટે મારે મેરડી મારી બંદૂકની ગોલી અરે ક્યાં ગઈ મારે નો ધારાનો જેને યાદ થા વેણ જાય મારી મેરડી કે વેણ વટા જાય વેણ જાય પણ વેણનો વટાવ ન જાય કદાચ મારી મેરડીને બાપ સસેડાને મેરડી હમુ આંગરી લાંબી ન કરાય હે અને આંગરી લાંબી થાય તો વેઠે વેઠાનો હિસાબ લઈને પાછી ન આવે તો ધરતી માથે મારી નાની બાળી માં મેરડી નો કહેવા
અગિયાર છે તો રાજી આપું યા બોલો ખીચા રે તને જણા કાઢું કાન્યો જોગી માતાજીને કણિયાની માલિપા લઈને હવા વીતી નાગડી લઈને હાલતો થયો ચોટીલા થાન મારો બાપલો થાન જગતની માલિપા કે બે નંબર ગામ નથી બાપા રાજકોટ બે છે ગોંડલ બે છે પણ થાન એક જ છે બાપ થાન નગરી કહેવાય બાપ હે અને થાન થી થોડા કાલતા એટલે માંડો ડુંગરના પેટાની માલિપા તોડેલો લીમડો અધરાત રાત બની મેઘલી રાતનો સમય છે 12 ના ટમરે મારે મેલડી મારા કાનિયા જોગલ જો કાનિયા આ તોરણીએ લીમડે મારો છે ને કંડિયો ટીંગાડી દે અને હવાર પડ્યા બાપ તને કામરૂ દેશમાં લઈ જાય મળી આ તો અગર વર્ષાની માલિપા મને બીક લાગે મારા કાનિયા મારી મેલડીનું નામ લઈ ખુબાન કર બાપ અને હવા વીતી નાંગડી તને ફેણ છડાવી જો ચારે દેશની માલિપા જો કદાચ તારો ધ્યાન રાખું ને તો માંજે ધરતી માથે હું નામી બાળકી માં મેલડી બોલી છે બાપ ચારે દેશની માલિપા નજર કરે 750 બકરા આ હું ઈ વાર્તા કરું છું કે કોઈ માતાજી હાથી માટે બેઠી છે કલ્યો ભાઈ વેત પૂરો કલ્યો તમ તાર પછી આપણે ચાલુ કલ્યો કે કોઈ માતાજી હાથી માટે બેઠી કોઈ મગર માટે બેઠી છે કોઈ સિંહ માટે બેઠી પણ મેરડી બુટિયા માવકડા માટે કેમ બેઠી ની તમને વાત કરી છું બુટિયો બોકડો ક્યાં ગામનો બાપ હે માંડો માંડોના પેટાની માલિપા જીવનને જગમાલ જીવનના જગમાલના મારા બાપને એમ કહે છે ડંગાની માલિપા 750 બકરા અને 750 બકરાનો નામ એટલે આ બુટિયા બોકડા માથે મારી મેરડીની નજર ગઈ બાપો એ મને બુટિયો રે બોકડો રે વાલો માતા બુટિયો બોકડો માંગરી સિંહ ને ન્યા તારો કામ કર દેશ ની તેડી આ કોક જોગ માં આઈ છે આ કોક જોગ માં આઈ છે આ કોક જોગ માં બુટિયો બોકડો આપણે એમનામ દેવો નથી આપણે ટ્રાય કરવી છે કે આંગરી સિંહ ને ન્યા કામ કરે છે કે નથી કરતી કામ કરે છે જીવાન ને માલ ને યા મારી નનામી મારી બાળકી મારી મેરડી કેવા મંડી કે મળી બુટિયો બોકડો તને તો ખરાબ મારા બે ભાઈના લગ્ન નથી મારા બેના લગ્ન કરાય ને પછી તને બુટિયો બોકડો દે મારી મેરડી કે જા બાપ તમારા બે ભાઈના લગ્ન કરો પણ કેવા આભા મંડળની માલિપાથી અપ્સરા સોનાદેન રૂપાદેન નામની અપ્સરાને હેઠી ઉતારી અને મારી જોગ માયા મેરડી મારો બાપલો એમ કહે છે લગ્ન કરાવે ને પછી ઉઘરાણું લેવા આવે લાય મારા જગમાલ મારી મેરડી દેવો યા બુટિયો બોકડો
ત્યારે જગમાલને જીવન કેવા માંડ્યો મળી હજી તો તે લગ્ન કરાવી દીધા છે અમે પેટના તો વાંજ્યા ને અમારો વાંજ્યા મેલો પૂરો પાઈને તો તને દુત્યો દેવો છે નકર આજે નથી દેવો તને કાલે નથી દેવો ત્યારે મારી મેલડી શું કહે છે બાપ 9 મહિને આવું અને 9 મહિને તારી ત્યાં દીકરો થાય ને તો માંજે ધરતી માતા મકાનિયા જોગીની મેલડી પોતાનો દીકરો દઉં ને પછી ઉઘરાણું કરવા આવીશ પણ ધ્યાન રાખજે બાપ દુનિયામાં હું એક જ એવી માતાજી છું બાપ બાપા પેલા ઓલી દીકરા પાયો ઉઘરાવે મમાય માફ કરી દે ખોડિયાલ માફ કરી દે બુટ માફ કરી દે પણ જગતમાં કોઈ દી મેલડી કોઈને માફ નથી કરતી હજી અમે વગાડી છે કે રાવદેવ મારા બાપે માનેલો માંડવો છે મારા બાપુ મરી ગયા ને 25 વર્ષ થઈ ગયા પણ એની માનતા મેલડીની હજી ઊભી છે એ મેલડીનો માનતાનો બનવો કરો છે બાપ આ એક જ એવી જોગ છે કે બાપના લેણા દીકરા પાયા ઓગરાવે મારો બાપડા બાળા પાળમાં કદાચ ખવરાય જો બુઢા પેટ આવે ને તો ધરતી માથે મારી મેલડીને કોઈ માને નહીં બાપ દીકરો દીધો આ સમજવા જેવી વસ્તુ છે કાળા માથાનો માનવી માતાજીને ગુલાટ ફરાવે ઈ કેવી મરાવે માતાજીને ગુલાટ ફરાવે ઈ કેવી મરાવે હે કે મારી એક દીકરે દીકરા વાળાનો કહેવાય ને એક રૂપિયા વાળાનો કહેવાય આ બે ભાઈને એક એક દીકરો દીધો છે ને આમાં કોઈ તારી નિશાની નથી ને અમાર તો નિશાની વાળા દીકરા છે તો તને બોટિયો બોકડો દઈ બાકી આ તો મારા 750 બકરાનો નાક છે આ તને આજી નો મને કાલ્યું નો મળે બાબા તેરી મારી મેલડી કેવા મડી જા બાપ મારી અરે સેદર માનીશ ને પણ હું મેલડી કેવી તારી અરે સેદર માંડું જા 9 મહિના હું પાસે આવીશ 9 મહિના તારા બે ભાઈને એક એક દીકરો દઉં પણ પેલી વેલી મારી મેલડીની નિશાની ચાવી એકની જમણી કાનની બૂટ વિંધેલી હોય ઓલી ડાબી કાનની બૂટ વિંધેલી હોય ને તો માજે આ ધરતી માથે મારી મારિયા જોગે જોગે હેલી જો તમારો ઓનાની વાતો જો કપાઈ જાય તો નકમથી કે ડેરા એનો પૂરેપૂરા ધોણા મજા કરો હવે કોઈ ભૂવા નથી એટલે મારે થોડું વાત તને સમજાવી છે જાજુ ધોણાવું છે હે અને મેલડી મારો બાપો એમ કહે છે બે ભાઈને એક એક દીકરો દીધો પછી મારી મેલડીને શું કહે છે બાપ મારો દીકરો મારી લાડી કેલી મારી મેલડી દીકરા દીધા બાપ હવે મને બુટિયો બોકરો દે બાપ હે કે મળ્યા બુટિયો તો તને આજે નો દો કાલે નો દો આ તો મારા 750 બકરાનું રાખશે અને ત્યારે મેલડી હું કે છે બાપ હે મેલડી જે અમારો બાપલો બુટિયો બોકરો લેવા આવે તાર જીવનને જગમાલ બે ભાઈ અમારો બાપલો હરલોકના તેડા આવી ગયા હોય ત્યારે મારી મેલડી કેવા મંડી લાય મારો બુટિયો બોકરો મારી મેલડીનો દીકરા તો દીધા પણ 24 કલાકનું જો જીવન દાન દઉં ને તો માંજે બાપ મે મેળડીએ એવું કીધું કે તું મારી અરે છેતરપિંડી માનીશ ને પણ તારી ના દીકરાનો જન્મ થાય ને તને યમના તેડા આવી જાય પણ તેદી જો આડીને ઊભી રહી જાવ તો ધરતી માથે મને મેળડીને કોણ માનશે તારા દીકરાને જોઈ લે રમાડી લે અને જા બાપ
24 કલાકનું તને જીવન દન દઉં બાપ કાળા અક્ષર કર્મના વિધાતા લખ્યા લે લેખની માથે મારને મેં તું મરતા બચાઈને મેળવી 24 કલાક માતાજીએ જીવનના દીધું 24 કલાકે પ્રાણ પાંખેડા મારો બાપડો ઉડી ગયા અને જીવનના જન્માલના મારો બાપડો નાના નાના મેલી જેના નાના મેલી જેના મરે માને બા એ વલા ચારે દેશના જોને બાવઈ જાય તદી માતાજી ભલું તો ઊંધું કરી દે બાપ અને માનતા લેવા ઊભી તો જોઈ બાપ કે આ તો હો નાના નાના બાળકો છે હવે કેમ ઉકરાવા અને ત્યારે મારે મારી 60 વર્ષની ડોહલી બની હે કે આ ઘોડિયામાં હોતા છે ને ઘોડિયા સવાર કરો 20 વરોના કંદોતર કરું અને પછી જો એના બાપના લેના જો દીકરા પર ઉભરાવું ને તો દુનિયાની માલિક મુકાનિયા જોગે મેળવી નો કહેવાય બાપ એ બોચેલો મામા મારો રંગીલો મામો ગાઈલો પછી મોચેલો મામા મારો રંગીલો મામો
રમેશભાઈ તમારો ને મારો અનુભવ પેલો છે પણ થોડું તમે જો સમજવાનો ટ્રાય કરશો તો હું તમને સમજાવું. મામા કેટલી પ્રકારના થાય. પેલો વેલો મામો કોણ? આ ધૂણી જે છે એ મામો કોણ? હે પેલો વેલો મામો મચ્છો માતાજી ભરવાડ માતાની માલિપા થઈ ગયા અને પુનિયો મામો મારો બાપલો પેલો વેલો મઢની માલિપા બેહનારો મારો કહેવાય. પછી બીજા નંબરનો મામા આપણા હિન્દુ શાસ્ત્રમાં માલિપા બે સંબંધ એવા પવિત્ર છે, બેન ભાઈના અને બીજા મા દીકરા. આપણી મા જેને રાખડી બાંધે મારો બાપલો આ બીજા નંબરનો ભાઈ કહેવાય મારો બાપલો માનો એને આપણે મામા કહે મારો બાપલો. શું કામ? કેવી વીરે બાંધે એ તમે જોગ જોગ જીઓ મારા વીર એ વીર નાને ખમા અને ત્રીજા નંબરનો મામો એટલે મારો બાપલો ખીંડે જેનો વાસ છે ગવત્રી માટે મારો બાપલો એમ કહેવાય છે ખપી ગયેલો અને કોઈ ક્ષત્રિયનો દીકરો મારો બાપલો હે અને જ્યારે માથા બાપાનો ધડ જેદી ગાયું હાટું હતું તેદી મારો બાપલો ધડ સાડતું થતું ને અને તેદી ગવત્રી મારો બાપલો એવો આશીર્વાદ દીધા કે મારા મીરા આ ખીજડાની માલિપા તારા આયતમાના ચોટાડી દે બાપ હે તું આજ અમારા હાટું મીરો છે ને પણ જા એક દિન સમય જો કદાચ દુનિયા આખી જો તારા ખીજડે નો નમાવી તો ધરતી માથે માં ગવત્રી નો કે શું કામે ને કે એના હાટું ખમી ગયો તો મારો બાપલો. આ 3 નંબરનો મામો કહેવાય મારો બાપલો ખીજડા વાળો. અને ચોથા નંબરનો મામો રમેશભાઈ કે મારે 5000 રૂપિયા જોઈશે દવાખાનાનું કામ છે કાલ હું તમને દઈ દઈશ અને 10 વર્ષે ભેગો ન થાય ને આ 4 નંબરનો મામો 5મો મામો જેની મારો બાપલો એમ કહેવાય છે ધરતી માથે થાય ને તેદી આપણે બાજી પર હેઠ મૂકી દેવું છે તેદી પ્રોગ્રામ નથી કરવા મારો બાપલો. ત્યારે શું કહેવાય છે મારો બાપલો? એ ભડકાના વાગ્યા મામા આઈ ભગા એ ભડકાના વાગે એ તારા ગીરણા મામા ભડકાના વાગે Ha ha!
ઉતરને મારા મોજીલા જેતી સરકાર ઉતરને મારા મોજીલા જીવન નાદાર યે મારો મોજીલો જેતી માં ઉતરયા એ મોજીલો મામા ये मोजीलो એને અદર પીવરાવો એને ગાગા પીવરાવો जो के पीर એટલે પીર છે મારો બાપલા પણ કેવા યા નબી નબી યા નબી નબી યા નબી નબી યા નબી લીલા ને દારે